ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 7માં થિયરીને લગતા ઉદાહરણના દાખલા જોઈએ. 15. અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કેજી દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર પર વીંટાળેલ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડેલ છે. આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ્સ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલ છે. એ. વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. અહીંયા આપણે જે ફ્લાયવ્હીલ છે એના ઉપર દોરી વીંટાળેલ છે અને દોરીનો એક જે ખુલ્લો છેડો છે એ અહીંયા આપણે નીચે લટકતો બતાવ્યો છે, જેના ઉપર 25 ન્યૂટન જેટલું બળ લાગે છે. આ દોરી અહીંયાથી જ્યારે આપણે બળ દ્વારા ખેંચીએ છીએ એના લીધે આ જે ફ્લાય રિંગ છે એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી આ પ્રમાણેની અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે અને એના કારણે આ જે દોરી છે ધીમે ધીમે નીચે ખેંચાતી જશે અને ભ્રમણ ચાક ગતિ ચાલુ રહેશે. ફ્લાયવ્હીલને આપણે એક તકતી તરીકે લઈ શકીએ અને તકતી માટે જ્યારે એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને એનું જે સમતલ છે એને લંબ અક્ષ હોય ત્યારે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આ આપણે લખીએ તો એ હોય mr²/2. દળ અહીંયા આપણને આપવામાં આવ્યું છે 20 કેજી અને ત્રિજ્યા આપવામાં આવી છે 20 સેન્ટીમીટર એટલે 0.20² અને ભાગ્યા 2. આનાથી આપણને જડત્વની ચાક માત્રા મળશે 0.4 kg/m². હવે અહીંયા આપણે એ ની વાત કરીએ કે એનો કોણીય પ્રવેગ કેટલો હોય અને એના માટે આપણે ટોર્કનું સૂત્ર વાપરીએ કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. અને ટોર્કનું એક બીજું સૂત્ર વાપરી શકાય F ઇન્ટુ કેપિટલ R, જેની મૂળ વ્યાખ્યા છે R ક્રોસ F. તો R F સાઇન થીટા, એમાંથી F R સાઇન થીટા. R સાઇન થીટા એટલે કે જે બિંદુએ બળ લાગે છે ત્યાંથી ઉગમ બિંદુ સુધીનું લંબ અંતર. તો અહીંયા જોઈ શકાય આ બિંદુએ બળ લાગે છે અને ઉગમ બિંદુથી લંબ અંતર એની ત્રિજ્યા જેટલું થશે. એટલે R સાઇન થીટા આપણું જે છે બંને વચ્ચે 90નો કોણ હોવાથી માત્ર R લઈ શકાય. સાઇન થીટા સાઇન 90 = 1. આ પ્રમાણે સૂત્ર બનશે. એમાંથી આલ્ફાને જો સૂત્રનો કરતા બનાવીએ તો FR/I આ પ્રમાણેનું સમીકરણ મળે. ત્રણેય જાણીતી વેલ્યુઓ છે જે મૂકી દઈએ તો એફનું મૂલ્ય આપણને આપવામાં આવ્યું છે 25, ત્રિજ્યા 0.20 મીટર અને I 0.4 kg/m². ને આના ઉપરથી જો ગણતરી કરીએ તો આલ્ફા આપણને મળશે 12.5 સેકન્ડ -2. તો આ પ્રમાણે આપણે આલ્ફા મેળવી શકાય. બી. જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો. અહીંયા સ્પષ્ટ જોઈ શકાય કે ખેંચાણ બળ જે છે એ નીચે તરફ લાગે છે. તો એના દ્વારા થતું કાર્ય અને એમાં પણ જ્યારે દોરી 2 મીટર એટલે 2 મીટર નીચે તરફ ખસે તો એના માટે આપણે કાર્ય W F ઇન્ટુ ડી સમીકરણ વાપરી શકાય. બળ આપણે અચળ લગાડીએ છીએ 25 ન્યૂટન જેટલું અને સ્થાનાંતર દોરી 2 મીટર જેટલી ખુલે એટલે સ્થાનાંતર 2 મીટર જેટલું થાય એટલે 25 × 2 એટલે આપણને મળશે 50 જૂલ જેટલું. સી. આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો. વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે તેમ ધારો. તો અહીંયા આપણે ગતિ ઉર્જા જે મેળવવાની છે તો એના માટે
આપણે જાણીએ છીએ કે ફ્લાય વ્હીલ જે છે અચળ કોણીય પ્રવેગથી ગતિ કરે છે, કારણ કે એના ઉપર લાગતું બળ પણ અચળ છે. તો ગતિ ઉર્જા માટે આપણે કેપિટલ કે બરાબર 1/i ઓમેગા સ્ક્વેર સમીકરણ વાપરી શકાય. અહીંયા ઓમેગા જે છે એ આપણે મેળવવાનો રહેશે. ઓમેગા માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાંનું છેલ્લું સમીકરણ વાપરીએ તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 સ્ક્વેર પ્લસ 2 આલ્ફા થીટા સમીકરણ જે છે એ વાપરી શકાય. શરૂઆતમાં આપણે એવું કહી શકીએ કે સ્થિર સ્થિતિમાં હોવાથી શરૂઆતનો કોણીય વેગ છે એ શૂન્ય હશે, એટલે આપણું સમીકરણ બનશે 2 આલ્ફા થીટા. હવે અહીંયા જ્યારે આપણે દોરીને 2 મીટર જેટલું નીચે ખેંચીએ ત્યારે એનું કોણીય સ્થાનાંતર કેટલું થાય, તો એના માટે આપણે ખૂણાનું સમીકરણ વાપરી શકાય. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. દોરી જો 2 મીટર જેટલી નીચે આવે એનો મિનિંગ આના ઉપરથી 2 મીટર જેટલી દોરી નીચે આવશે, એટલે કે ચાપ થશે 2 મીટર અને એની ત્રિજ્યા 20 સેન્ટીમીટર એટલે કે 0.2, અને આનાથી આપણને ખૂણો જે છે એ 10 રેડિયન જેટલો મળશે. તો હવે થીટા ઉપરથી આપણે ઓમેગા સ્ક્વેર મેળવી શકાય. ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા 2 ગુણ્યા આલ્ફા 12.5 ગુણ્યા થીટા 10, અને એનાથી ઓમેગા સ્ક્વેર જે છે એ આપણને મળશે 250 રેડિયન પર સેકન્ડ, આખા એકમનો વર્ગ. અને હવે આ ઓમેગા સ્ક્વેર ડાયરેક્ટ જ આપણે જો સમીકરણમાં મૂકી દઈએ તો 1/2 આ એટલે જડત્વની ચાક માત્રા 0.4 ગુણ્યા ઓમેગા સ્ક્વેર એટલે 250, અને એનાથી આપણને જવાબ મળશે ગતિ ઉર્જા બરાબર 50 જૂલ. ડી વિભાગો બી અને સી ના જવાબોની સરખામણી કરો. અહીંયા આપણને ડી ની અંદર પૂછવામાં આવ્યું છે કે બંને જે વિભાગ બી અને સી છે એના જવાબની સરખામણી કરો. તો દોરીને જ્યારે નીચે ખેંચવામાં આવે છે ત્યારે 50 જૂલ જેટલું કાર્ય થાય છે, અને વ્હીલની ગતિ ઉર્જા પણ આપણને 50 જૂલ જેટલી જ મળે છે. એટલે કે કાર્ય બરાબર ગતિ ઉર્જા. ખરેખર તો ગતિ ઉર્જાનો ફેરફાર કહી શકાય, કારણ કે શરૂઆતની ગતિ ઉર્જા શૂન્ય છે, એટલે આ કાર્ય ઉર્જા પ્રમેય થયું એવું કહી શકાય. અને અહીંયા ઉર્જાનો વ્યય કોઈ પણ સ્વરૂપે થતો નથી, એટલે એના માટે આપણે કહી શકાય કે શૂન્ય થશે. એટલે સંપૂર્ણ કાર્યનું ગતિ ઉર્જાના ફેરફાર સ્વરૂપે આપણને મળે છે. ઉદાહરણ 16. 3 પદાર્થો, એક રિંગ, એક ઘન નળાકાર અને એક ઘન ગોળો એક જ ઢળતા પાટિયા પર સરક્યા વગર નીચે તરફ ગબડે છે. તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે. બધા જ પદાર્થની ત્રિજ્યાઓ એક સમાન છે. કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે? અહીંયા આપણે થિયરીની અંદર એક સમીકરણ જોયું હતું કે કોઈ પણ પદાર્થ અમુક ઊંચાઈ ઉપરથી જ્યારે નીચે આવશે ત્યારે નીચે પહોંચે ત્યારે એનો જે વેગ છે એ આપણે v² ઇઝ ઇક્વલ ટુ 2gh અપોન 1 પ્લસ k² અપોન r² આ સમીકરણ દ્વારા આપી શકીએ. અહીંયા આપણે જે કે દર્શાવેલ છે એ છે એની ચક્રાવર્તનની ત્રિજ્યા, જે તે પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા, અને r જે છે એની જે ભૌમિતિક ત્રિજ્યા હોય એ. તો આ પ્રમાણે આપણે v² માટેનું સમીકરણ થિયરીની અંદર જોયું હતું. અહીંયા પહેલો જે પદાર્થ છે એ આપણને
લેવામાં આવી છે. તો રિંગ માટે આપણે જોઈએ, રિંગ માટે આપણે જાણીએ છીએ કે એની ચક્રાવર્તનની જે ત્રિજ્યા છે એની ભૌમિતિક ત્રિજ્યા જેટલી હોય એટલે k ઇઝ ઇક્વલ ટુ આર. અને જો આપણે k ઇઝ ઇક્વલ ટુ આર અહીંયા મૂકીએ તો આર સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર બનશે. આર સ્ક્વેર કેન્સલ થઈ જાય એટલે વી સ્ક્વેર માટેનું આપણને સમીકરણ મળે 2gh અપોન 1 પ્લસ આર સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh અપોન આર સ્ક્વેર કેન્સલ એટલે 1 પ્લસ 1 એટલે 2 કેન્સલ એટલે વી સ્ક્વેર આપણને મળશે gh. અને આના ઉપરથી જો આપણે વી મેળવીએ તો એ મળશે અંડર રૂટ gh. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. બીજો જે પદાર્થ છે એ આપણને લેવામાં આવ્યો છે ઘન નળાકાર એટલે કે નક્કર નળાકાર. અને નક્કર નળાકાર માટે આપણે ચક્રાવર્તનની ત્રિજ્યા જો લખીએ તો એ બનશે r બાય રૂટ 2. આના ઉપરથી જો k સ્ક્વેર લખીએ તો આર સ્ક્વેર બાય 2 થશે. અને આને આપણે વી સ્ક્વેરના સમીકરણમાં મૂકીએ તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh અપોન 1 પ્લસ કે સ્ક્વેરની જગ્યાએ લખાઈ જશે આર સ્ક્વેર બાય 2 અને છેદમાં તો આર સ્ક્વેર છે જ, આર સ્ક્વેર કેન્સલ થશે એટલે આપણને મળશે 2gh અપોન 1 પ્લસ 1 બાય 2 એટલે 1 વત્તા અડધું એવું કહી શકાય. એટલે આપણને 3/2 મળશે. 3/2 2 જે છે એ છેદનો છેદ બનશે એટલે અંશમાં જતો રહેશે એટલે વી સ્ક્વેર બનશે 4gh અપોન 3. અને આના ઉપરથી જો આપણે વી મેળવીએ તો વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4gh બાય 3 આ પ્રમાણેનું સમીકરણ બનશે, જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. ત્રીજું અને છેલ્લું લઈએ તો નક્કર ગોળો. એના માટે પણ આપણે જો ચક્રાવર્તનની ત્રિજ્યા લખીએ તો k ઇઝ ઇક્વલ ટુ રૂટ 2/5 r. આના ઉપરથી જો k સ્ક્વેર લખીએ તો એ થશે 2r સ્ક્વેર બાય 5. આને આપણે વી સ્ક્વેરના સમીકરણમાં મૂકીએ તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh અપોન 1 પ્લસ 2r સ્ક્વેર બાય 5 કેની જગ્યાએ આવી જશે અને છેદમાં આર સ્ક્વેર જે છે એ કેન્સલ થઈ જશે. 2gh અપોન અહીંયા જો આપણે લસા લઈએ તો લસા 5 થઈ જશે એટલે 5 પ્લસ 2 એટલે 7/5. અને આને જો 5 ને છેદના છેદ તરીકે અંશમાં લઈએ તો 10gh બાય 7. આના ઉપરથી જો આપણે વી લખીએ તો વી ઇઝ ઇક્વલ ટુ રૂટ 10gh અપોન 7. આને કહી દઈએ સમીકરણ નંબર 3. હવે આપણે ત્રણેય સમીકરણમાં વેગ જોઈએ તો પહેલા સમીકરણમાં રૂટ gh છે, બીજામાં રૂટ 4/3. 4/3 એટલે લગભગ આપણને જવાબ મળે 1.33 gh, વર્ગમૂળમાં 1.33 gh એટલે આના કરતાં વધારે કહી શકાય. ત્રીજા સમીકરણમાં જોઈએ તો 10/7 એટલે લગભગ 1.42 જેવો જવાબ આવે એટલે વર્ગમૂળમાં 1.42 gh. તો આના ઉપરથી કહી શકાય કે સમીકરણ નંબર 3 જે છે એની વેલ્યુ સૌથી વધારે મળે, ત્યારબાદ સમીકરણ 2 અને સૌથી ઓછી આપણને સમીકરણ 1ની વેલ્યુ મળશે. એટલે કહી શકાય નક્કર ગોળાનો વેગ સૌથી વધારે, એના કરતાં નક્કર નળાકારનો વેગ ઓછો હશે અને રિંગનો સૌથી ઓછો વેગ જોવા મળશે. ત્યારબાદ જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. 10 એ ગોળાના સ્પર્શકને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાક માત્રા શોધો.
ગોળાના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાક માત્રા 2mr²/5 છે તેમ આપેલ છે, જ્યાં m એ ગોળાનું દળ અને r એ ગોળાની ત્રિજ્યા છે. અહીંયા આકૃતિની અંદર આપણે એક ગોળો ધ્યાનમાં લીધેલો છે અને એના વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણે લખેલ છે 2/5mr². પરંતુ જો હવે ગોળાના સ્પર્શકને અનુલક્ષીને આપણે જો નવી અક્ષ વિચારીએ તો એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હોય એ મેળવવાનું છે. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકાય કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ અને સ્પર્શકને અનુલક્ષીને અક્ષ બંને એકબીજાને સમાંતર છે. તો અહીંયા આપણે સમાંતર અક્ષનું પ્રમેય વાપરી શકીએ અને નવી જડત્વની જે ચાક માત્રા છે એ મેળવી શકાય. તો I = IC + mr² સમાંતર અક્ષનું પ્રમેય વાપરી શકાય. દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને આપણને આપેલ છે 2/5mr² પ્લસ અહીંયા r એટલા માટે કે બંને અક્ષ વચ્ચેનું જે અંતર છે એની ત્રિજ્યા જેટલું જ હોય. ખરેખર આપણે જ્યારે પ્રમેય વાપરતા હોય ત્યારે md² લખતા હોઈએ. d એટલે બે જે અક્ષ લીધેલ છે એમના વચ્ચેનું અંતર એ r છે, એટલે ડાયરેક્ટ જ આપણે અહીંયા r મૂકેલ છે પ્લસ mr² અને બંનેનો જો સરવાળો કરીએ તો આપણને મળશે 7/5mr². એટલે આ પ્રમાણે આપણે નવી જડત્વની જે ચાક માત્રા છે એ સમાંતર અક્ષના પ્રમેયનો ઉપયોગ કરી અને મેળવી શકીએ, જ્યાં d બરાબર r લીધેલ છે એવું કહી શકીએ. બી, m દળ અને r ત્રિજ્યાની એક તક્તીની તેના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mr²/4 છે. તક્તીને લંબ અને તેની ધાર પરના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક તક્તી આપણે લીધેલ છે અને એના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણને આપવામાં આવી છે mr²/4 અને એની કોઈ ધારમાંથી પસાર થતી હોય અને એના સમતલને લંબ હોય એને અનુલક્ષીને આપણે જો એની નવી જડત્વની ચાક માત્રા I ટેજેન્ટ કહીએ તો એ મેળવવાની છે. પણ બંને અક્ષ એકબીજાને લંબ જોઈ શકીએ છીએ, પણ ડાયરેક્ટ આપણે લંબ અક્ષનું પ્રમેય અહીંયા આના માટે વાપરી શકતા નથી, કારણ કે લંબ અક્ષ માટેનું પ્રમેય હોય તો આપણે એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જ વાપરી શકીએ. એટલા માટે અહીંયા આપણે લંબ અક્ષનું પ્રમેય વાપરી અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જે જડત્વની ચાક માત્રા જે IC કહીએ છીએ એ મેળવી શકાય. અને તક્તીને આપણે XZ સમતલમાં લઈએ તો Z અક્ષ જે છે એ આપણે આ પ્રમાણે બતાવી શકીએ. તો આ જે આપી છે ને આપણે IX તરીકે લઈએ અને બીજી જે છે ને IZ તરીકે લઈએ તો ઊભી અક્ષ છે એ Y અક્ષ થશે અને આપણે IC જ ગણીએ તો લંબ અક્ષ મુજબ જે સમતલમાં આપણો પદાર્થ છે એ બે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાના સરવાળાથી લંબ જે અક્ષ છે એનું મળી શકે, એટલે IX + IZ. પણ કોઈ પણ અક્ષ લઈએ આપણે બધામાં સમાન જ હોવાની, એટલે mr²/4 Z અક્ષને અનુલક્ષીને પણ એટલી જ હોવાની. બંનેનો સરવાળો કરતાં આપણને મળશે mr²/2. આ આપણે એને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તક્તીને લંબ હોય એ પ્રમાણેની જડત્વની ચાક માત્રા મળશે, એટલે આ IC મેળવ્યું. હવે આપણે જે મેળવવાની છે એની ધારમાંથી પસાર થતી હોય તો કહી શકાય કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તક્તીને લંબ અને ધારમાંથી પસાર થતી અને તક્તીને લંબ. તો આ બંને અક્ષ છે એકબીજાને સમાંતર બનશે, એટલે હવે આપણે સમાંતર અક્ષનો પ્રમેય વાપરીએ. તો એનાથી જો આપણે I ટેજેન્ટ મેળવીએ તો I ટેજેન્ટ = IC
પ્લસ એમ ડી સ્ક્વેર. ડી જે છે એ બંને અક્ષ વચ્ચેનું અંતર જે અહીંયા આપણે જોઈ શકીએ, લંબ અંતર, જે એની ભૌમિતિક ત્રિજ્યા જેટલું એટલે કે આર જેટલું જ બનશે. તો એમ આર સ્ક્વેર બાય 2 પ્લસ એમ આર સ્ક્વેર. આનાથી આપણને જવાબ મળશે 3 mr સ્ક્વેર બાય 2. તો આ પ્રમાણે આપણે જે તકતીની ધારને સ્પર્શીને પસાર થતી હોય અને તકતીને લંબ હોય એની જડત્વની ચાક માત્રા મેળવી શકીએ. ત્યારબાદ 11, સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર અને ઘન ગોળા પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પાડેલ છે. નળાકાર તેના પ્રમાણભૂત સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે અને ગોળો એ તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે? અહીંયા આપણને જે પ્રમાણે માહિતી આપેલ છે એ પ્રમાણે આપણે પોલા નળાકાર માટે વાત કરીએ તો પોલો નળાકાર જે છે એની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે અને એના માટે આપણે જડત્વની ચાક માત્રાને I1 એવું નામ આપીએ તો એ હશે એમ આર સ્ક્વેર. બીજું છે નક્કર ગોળો. એ પોતાના વ્યાસને અનુલક્ષીને ચાક ગતિ કરશે તો એના માટે જડત્વની ચાક માત્રા બનશે 2/5 એમ આર સ્ક્વેર. બંનેના દળ સમાન છે એટલે બંને માટે આપણે એમ સંજ્ઞા રાખી છે. ત્રિજ્યા પણ સમાન છે એટલે એના માટે પણ કેપિટલ આર વાપરેલ છે. બંને માટે ટોર્ક સમાન છે. હવે બંને પર જો ટોર્ક સમાન હોય તો એના માટે આપણે τ1 = τ2 કહી શકીએ. 1 એટલે નળાકાર માટે અને 2 એટલે ગોળા માટે. તો આના માટે સૂત્ર લખી શકાય આપણે I1 α1 ટોર્ક = I આલ્ફા. એ જ પ્રમાણે ટોર્ક 2 માટે I2 α2. અને આના ઉપરથી આપણે બંનેના જે કોણીય પ્રવેગ છે એનો ગુણોત્તર મેળવી શકીએ. α1/α2 તો એ બનશે I2/I1. I12 ની કિંમતો આપણે ઉપર દર્શાવેલ છે, કિંમતો મૂકી દઈએ તો 2/5 એમ આર સ્ક્વેર છેદમાં I1 એમ આર સ્ક્વેર. એમ આર સ્ક્વેર કેન્સલ થઈ જશે. 2/5 જે આપણને જવાબ મળશે. અને આના ઉપરથી જો આપણે α2 ને સૂત્રનો કરતા બનાવીએ તો α2 ને સૂત્રનો કરતા બનાવીએ તો 5/2 α1 બનશે. એટલે કે 5/2 એટલે કે 2.5 α1. આના ઉપરથી સીધું જ આપણે કહી શકીએ, આ જે સમીકરણ આપણને મળેલ છે એના ઉપરથી કહી શકાય કે α2 જે છે એ વધારે હશે α1 કરતાં. α1 ગુણ્યા 2.5 થાય ત્યારે આપણને α2 મળે. એટલે જે કંઈ કિંમત હોય α1ની એમાં 2.5 ગણો વધારો થાય ત્યારે 2.5 ગણું થઈ જાય ત્યારે આપણને α2 મળે. એટલે સ્પષ્ટ છે કે α2 વધારે હશે α1 કરતાં. 2 કોના માટે લીધેલ છે તો કે ગોળા માટે. એટલે કહી શકાય ગોળાનો કોણીય પ્રવેગ વધારે હશે જ્યારે પોલા નળાકારનો કોણીય પ્રવેગ ઓછો હશે. હવે જેનો કોણીય પ્રવેગ વધારે હોય એનો કોણીય વેગ પણ વધારે હોય એવું આપણે કહી શકીએ. અચળ પ્રવેગી ગતિના પહેલા સમીકરણ મુજબ કે ઓમેગા = ω0 + αt. જો શરૂઆતમાં સ્થિર હોય તો ω0 આપણે 0 લઈ લઈએ એટલે αt મળે. આપેલ સમય એટલે બંને માટેનો સમય સરખો છે એટલે જેના માટે આલ્ફા વધારે એના માટે ઓમેગા પણ વધારે, કારણ કે બંને એકબીજાના સમપ્રમાણમાં આવે. એટલે આના ઉપરથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે ω2 > ω1 એટલે કે નક્કર ગોળો કોણીય વેગ છે એ પોલા નળાકાર
કોણીય વેગ કરતાં વધારે હશે, આવું આપણે સ્પષ્ટ કહી શકીએ. દાખલા નંબર 12. 20 kg દળનો એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પર સેકન્ડ કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. આ નળાકારની ત્રિજ્યા 0.25 મીટર છે. આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલ ગતિ ઉર્જા કેટલી હશે? તેની અક્ષને અનુલક્ષીને આ નળાકારના કોણીય વેગમાનનું માન કેટલું હશે? અહીંયા પ્રથમ તો આપણે જે નક્કર નળાકાર આપણને આપવામાં આવ્યો છે એના માટે જડત્વની ચાક માત્રા મેળવી લઈએ. mr²/2 પ્રમાણે આપણે ગણતરી કરીએ. દળ આપણને આપવામાં આવ્યું છે 20 kg, ત્રિજ્યા છે 0.25 એનો વર્ગ ભાગ્યા 2, અને જેનાથી આપણે જડત્વની ચાક માત્રા મળશે 0.625 kg × મીટર સ્ક્વેર. આ પ્રમાણે આપણે જડત્વની ચાક માત્રા મેળવી શકીએ. અહીંયા નળાકાર ચાક ગતિ કરે છે તો આપણે ચાક ગતિ ઉર્જા મેળવીએ. જેને આપણે કે કહીએ તો 1/i ω², 1/i છે 0.625 અને ઓમેગા જે છે એ 100 આપણને આપવામાં આવ્યું છે એનો વર્ગ. ગુણાકારથી આપણને જવાબ માલુમ થશે 3125 જૂલ. એટલે આ પ્રમાણે આપણે ચાક ગતિ ઉર્જા જે છે એ મેળવી શકાય. બી, કોણીય વેગમાન. કોણીય વેગમાન આપણે L = I ω મુજબ મેળવી શકાય. I આપણને 0.625 મળેલ છે અને ઓમેગા જે છે એ 10, અને આના ઉપરથી આપણે જો ગણતરી કરીએ તો 62.5 kg × મીટર સ્ક્વેર પર સેકન્ડ. આ પ્રમાણે આપણે L જે છે એ મેળવી શકીએ. 13. એક બાળક તેના 2 હાથ પહોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભો છે. ટર્ન ટેબલ એ 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો આ બાળક તેના હાથને વાળે અને તેનાથી તેની જડત્વની ચાક માત્રાનું મૂલ્ય ઘટાડીને તેની પ્રારંભિક જડત્વની ચાક માત્રાના મૂલ્યના 2/5 ગણું કરે તો તેની કોણીય ઝડપ કેટલી થશે? ટર્નટેબલ ઘર્ષણ રહિત ફરે છે તેમ ધારો. પ્રથમ અહીંયા આપણે માત્ર એ ભાગની વાત કરીએ તો એ ભાગની અંદર આપણને અમુક રાશિઓ ધારી લઈએ કે એની પ્રારંભિક જડત્વની ચાક માત્રા, જેને આપણે I1 કહી દઈએ. એ જ પ્રમાણે પ્રારંભિક કોણીય ઝડપ એને આપણે ω1 લઈ લઈએ. આ સ્થિતિમાં જે બાળક છે એના બંને હાથ પહોળા હતા એવું આપણે કહી શકાય, પરંતુ હવે એના હાથ પોતાના શરીર તરફ લાવે તો અંતિમ જડત્વની ચાક માત્રા એને આપણે કહી દઈએ I2. I2 વિશે માહિતી આપણને આપવામાં આવી છે કે એ શરૂઆતની જે જડત્વની ચાક માત્રા છે એના કરતાં 2/5 ગણું છે. એટલે એના માટે આપણે સ્પષ્ટ લઈ શકીએ કે I2 = 2/5 I1. અને આ સ્થિતિમાં આપણે જે એની અંતિમ કોણીય ઝડપ છે એને આપણે ω2 કહીએ તો એ મેળવવાનું છે.
હવે ટર્ન ટેબલ પોતાની રીતે ફરે છે ને એના ઉપર બાળક ઊભેલ છે. જ્યારે બાળક હાથને પોતાના શરીર તરફ લાવે ત્યારે વધારાનું કોઈ ટોર્ક અથવા કોઈ બાહ્ય બળ આ સ્થિતિમાં લાગુ પડતું નથી. આ સ્થિતિમાં આપણે એવું કહી શકીએ કે આખા તંત્ર પર જે તંત્રનું જે કોણીય વેગમાન છે એ અચળ છે. એટલે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શરૂઆતનું કોણીય વેગમાન ને અંતિમ કોણીય વેગમાન બંને સરખા હોવા જોઈએ. શરૂઆતમાં L1 બરાબર લખી શકાય I1 ઓમેગા 1. અંતિમ તરીકે જો આપણે L2 કહીએ તો એ થશે I2 ઓમેગા 2. એટલે L1 બરાબર L2 ઇઝ ઇક્વલ ટુ I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2. અને આના ઉપરથી જો આપણે ઓમેગા 2 મેળવીએ તો ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ I1 ઓમેગા 1 છેદમાં I2. આ પ્રમાણેનું સમીકરણ બને. અહીંયા જે કંઈ કિંમતો આપણી પાસે છે મૂકી દઈએ. I1 ઓમેગા 1 આપણને શરૂઆતમાં ઝડપ આપવામાં આવી છે 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટ છેદમાં I2 તરીકે 2/5. 5 જે છે એ અંશમાં જતા રહેશે. I1 કેન્સલ થઈ જશે. 40 ગુણ્યા 5 200 ભાગ્યા 2 એટલે 100 રિવોલ્યુશન પ્રતિ મિનિટ. આ પ્રમાણે આપણે નવી જે કોણીય ઝડપ છે એ 40માંથી વધી અને 100 રિવોલ્યુશન પ્રતિ મિનિટ થઈ જશે એવું કહી શકીએ. બી, દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા તેના પ્રારંભિક પરિભ્રમણની ગતિ ઉર્જા કરતાં વધુ છે. ગતિ ઉર્જામાં થતો આ વધારો તમે કેવી રીતે સમજાવશો? આ સ્થિતિમાં આપણે બંને ઉર્જાની સરખામણી કરવાની છે અને એવું બતાવવાનું છે કે નવી ગતિ ઉર્જા છે એ વધારે છે. તો એના માટે આપણે સરખામણી કરવા માટે ગુણોત્તર લેતા હોઈએ. તો અંતિમ ગતિ ઉર્જા છેદમાં પ્રારંભિક ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર વાપરીએ તો 1/2 I ઓમેગા સ્ક્વેર પ્રમાણે જો જોવા જઈએ તો 1/2 શરૂઆતમાં આપણે પહેલાં અંતિમ લખીએ તો અંતિમ માટે આપણે I2 ઓમેગા 2 સ્ક્વેર છેદમાં 1/2 I1 ઓમેગા 1 સ્ક્વેર થશે. 1/2 જે છે એ કેન્સલ થઈ જશે. I2ની જગ્યાએ આપણે લખશું 2/5 I1 ઓમેગા 2 સ્ક્વેર. ઓમેગા 2 આપણે જાણીએ છીએ 100નો વર્ગ છેદમાં I1 ઓમેગા 1. ઓમેગા 1 જે છે આપણે 40 આપેલ છે એટલે 40નો વર્ગ. અહીંયા I1 જે છે એ કેન્સલ થઈ જશે. અહીંયા આપણે વર્ગ છે એટલે બંનેમાં એક શૂન્ય જે છે એ કેન્સલ કરી શકાય. 10નો વર્ગ 100 ગુણ્યા 2 એટલે 200 છેદમાં 4નો વર્ગ 16 ગુણ્યા 5 એટલે 80. 1 0 કેન્સલ થઈ જશે. એટલે ગતિ ઉર્જા તરીકે જો આપણે K2ના છેદમાં K1 આવી સંજ્ઞાઓ લઈએ તો 20ના છેદમાં 8 એટલે 10ના છેદમાં 4 5ના છેદમાં 2 એટલે જવાબ આપણને મળશે 2.5. અને આના ઉપરથી આપણે જો સ્પષ્ટ લખવું હોય તો K2 ઇઝ ઇક્વલ ટુ 2.5 K1. એટલે K1 જે છે એ આપણી પ્રારંભિક ઉર્જા હતી, ગતિ ઉર્જા. K2 આપણી અંતિમ ગતિ ઉર્જા છે. પ્રારંભિક ઉર્જા ગુણ્યા 2.5 કરીએ ત્યારે આપણને અંતિમ મળે. એટલે જે કંઈ ગતિ ઉર્જા શરૂઆતમાં હશે એના કરતાં નવી ગતિ ઉર્જા છે એ 2.5 ગણી વધારે હશે એવું આપણે સમીકરણ ઉપરથી સ્પષ્ટ કહી શકીએ. હવે આ જે ઉર્જા છે
એ વધારો કોના લીધે થયો એવું પણ આપણને પૂછવામાં આવ્યું છે. તો આપણે કહી શકાય કે જ્યારે બાળક પોતાના જે હાથ હવામાં પહોળા છે એને જ્યારે પોતાના શરીર તરફ લાવશે ત્યારે એની જે આંતરિક ઉર્જા છે, પોતાની જે ઉર્જા છે એ વાપરવી પડશે. અને એ પોતાની એક પ્રકારની જે આંતરિક ઉર્જા છે એ આપણને અહીંયા ગતિ ઉર્જામાં રૂપાંતર થતી જોવા મળશે. એટલે આપણે અહીંયા આંતરિક ઉર્જા, વ્યક્તિની પોતાની, બાળકની પોતાની જે શરીરની જે ઉર્જા છે એનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય અને એટલા માટે ઉર્જા વધે છે. એટલે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ છે એ વાપરી શકીએ. આભાર.